મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના જીતેલા ભાજપના ઉમેદવારોએ વાજતે ગાજતે વોર્ડ નંબર 2 વિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યું હતું। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના ભાજપના 4 ઉમેદવારોને વોર્ડ નંબર 2ના મતદાતાઓએ જંગી બહુમતીથી વિજય બનાવ્યા હતા। આ વિજયની ખુશીમાં વોર્ડ નંબર 2ના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે વિજય સરઘસ કાઢ્યું હતું। વિજય સરઘસની શરૂઆત વોર્ડ નંબર 2ના ભાજપના કાર્યાલયથી કરવામાં આવી હતી। ભાજપ કાર્યાલયથી પ્રયાણ કરી સુંદરમ પાર્ક, કમલમ, ત્રિવેણી પાર્ક, સત્યમ પાર્ક, વિજય પાર્ક, ગોકુલમ, શ્રીજીનગર, સદગુરુ જલારામનગર તેમજ બાપા સીતારામનગર, અરિહંતનગર, ગોપાલનગર, હર્ષાનગર, ડાયમંડ સોસાયટી વગેરે વોર્ડ નંબર 2માં આવતી સોસાયટીઓમાં વિજય રથ ફેરવ્યું હતું। ત્યારે તે સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા તેઓનું સાલ, ફુલહાર અને તલવાર આપી અને તેઓનું સન્માન કર્યું હતું। ત્યારે આ ચારેય ઉમેદવારોએ તેમના વોર્ડના મતદાતાઓને ખાતરી આપી હતી કે તેઓની કોઈ પણ સમસ્યા હશે તો તેઓ અડધી રાત્રે તેઓને ફોન કરી શકે છે। તેઓ તેમની સમસ્યાનું નિવારણ કરવા તૈયાર રહેશે અને તેઓના વિસ્તારની જે પણ ખૂટતી કડીઓ હશે તે આવતા સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। મારું નામ ગોયલ દેવેન્દ્રસિંહ, હું કમલમ સોસાયટી પ્રમુખ છું। આપણે 4 વિજેતાને ખૂબ ખૂબ અભિનંદન છે। જે 2 નંબર પેનલમાં વિજેત બન્યા છે એમની મહેનત ખૂબ રંગ લાવી છે। જે એમને આગળના કામ કર્યા છે એના હિસાબે લોકચાહના પ્રજાનો પ્રેમ મળી અને ખૂબ બહુમતીથી વિજય બન્યા છે। તે માટે સૌને અભિનંદન, હાર્દિક શુભકામના। આ અમારો વિજય છે ને એ વિજય નથી, જનતાનો જવાબ છે। 5 વર્ષ સુધી જે જનતા સાથે જોડાઈને કામ કર્યું છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે, ત્યારે આ જનતાએ જવાબ આપ્યો છે અને આ વિજયને અમે કાયમ જવાબદારી સમજીને એમની સાથે રહેશું અને જે સાથે રહીને અમને આ જીત અપાવી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારું આ નગરપાલિકાનું પરિણામ જાહેર થયું, એમાં વોર્ડ નંબર 2માં અમે ખૂબ બહુમતીથી 4 ઉમેદવાર જીત્યા છીએ। એટલે હું આજે અત્યારે કમલમ સોસાયટીમાં આવ્યા છીએ ને આખી સોસાયટી અત્યારે અમારી સાથે છે। તમે સમજી શકો છો, મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે આ સોસાયટી અત્યારે અમારી સાથે ક્યારે હોય, જ્યારે અમારી ખૂબ એમને લાગણી હોય અને અમે એવી જ લાગણી એમની સાથે વર્તાવી હોય ત્યારે અમારી સાથે ઊભી હોય। આ સોસાયટીએ જે અમને કીધું હતું એ જ રીતના અમને એ લોકોએ વોટ આપ્યા છે અને એમને જે અમારામાં આશા છે, અમે આ 5 વર્ષની અંદર આ સોસાયટીમાં ક્યારેય એમને એમ નહીં થાય કે આ કામ કોઈ બાકી છે, અમે બધા જ કામ આ સોસાયટીના કરીને બતાવશું। અમે સુંદરમથી ચાલુ કર્યું હતું, સુંદરમ પાર્ક, ત્રિવેણી પાર્ક, વિજય પાર્ક, સત્યમ, શ્રીજીનગર, ગોકુલમ, બધી સોસાયટી લીધી। હવે અત્યારે કમલમમાં પહોંચ્યા છીએ, કમલમમાંથી જઈશું અમે પાવાપુરીમાંથી જઈશું સદગુરુ અને સદગુરુમાંથી પછી બારો રોડની સોસાયટી છે, જલારામ, સીતારામ, અરિયન, ડાયમંડ, ભરતનગર, ગોપાલનગર, બાબા સીતારામ પાર્ક તેમજ હર્ષાનગર, શાંતિનાથ, એ બધા વિસ્તાર લેશું। હું તમને મીડિયાના માધ્યમથી કહીશ કે લોકો અમારું સાલ, ફૂલહાર તેમજ તલવારથી સન્માન કર્યા છે, તો તમે અમારી લાગણી સમજી શકો છો। એમને અમારા ઉપર જે વિશ્વાસ હતો એ વિશ્વાસ અમે બતાવ્યો હોય ત્યારે જ અમારું આ તલવારથી, સાલથી ને ફૂલહારથી સન્માન થતું હોય। અને જે અમારું વિરોધી કોંગ્રેસ તો અમારી સામે લડતી હતી, પણ અમારી સામે જે વિરોધી ગ્રુપ હતું ને એમને ખબર પડી કે આ વિસ્તારમાં શું થઈ શકે। એટલે હું મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગીશ કે આ વિસ્તાર માત્ર વિકાસને જોઈને જ મત આપે છે। જે 5 વર્ષ અમે ગ્રાઉન્ડ લેવલે આ પબ્લિક સાથે જોડાયેલા હતા એ જોઈને જ અમને આટલી બધી લીડ આપી છે। તમે વિચારી નહીં શકો, અમારા જે સોસાયટી વિસ્તારના 3 બૂથ હતા એ બૂથની તમે અમારા 4 ઉમેદવારની વોટિંગ જોશો તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે વિરોધી ગ્રુપ કોઈ પણ હોય કે સામે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, એની કોઈ અસર અમારા આ વિસ્તારમાં પડી શકે એમ નથી। જ્યારે 2026 ઇલેક્શનનો રિઝલ્ટ આવ્યો અને એ રિઝલ્ટમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 ઉમેદવારોને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે, ત્યારે એ વિજય એ મહેનત અમારી નહીં પણ અમારી સાથે ફરતો દરેક એક કાર્યકર્તાનો વિજય છે। કારણ કે કાર્યકર્તાઓ હતા તો જ અમે છીએ, કાર્યકર્તાઓ થકી જ અમે વિજય થયા છીએ અને દરેક મતદારોનો અમે આભાર માનશું કે એક મતદાર ફક્ત પોતાનો મત નહીં, પોતાનો આજુબાજુમાં પણ જે રહેતા મતદાર છે એમની પણ ચિંતા કરી અને એમને પણ બૂથ ઉપર પહોંચાડ્યા છે। એટલે દરેક નાગરિક, દરેક 2 નંબર વોર્ડના મતદારનો હું અત્યારેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।